વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા તે સાંસદ રાજેશ ચુડાસમાને ફરી રિપીટ કરતા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો। બીજી તરફ ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે સુખદ સમાધાન થયું હોવાનું જણાવતા રઘુવંશી સમાજ લાલઘૂમ થયો। રઘુવંશી સમાજે રાજેશ ચુડાસમાને બદલે અન્ય ઉમેદવારને લોકસભાની ટિકિટ આપવાની માંગ કરી। રઘુવંશી સમાજના આગેવાનોએ કહ્યું કે કેસ કોર્ટમાં ચાલી રહ્યું છે, છતાં પાર્ટી દ્વારા તેમને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે, જેના કારણે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ઉપરાંત ગુજરાત ભાજપના 30 લાખથી વધુ રઘુવંશી પરિવારોને ઊંડો આઘાત લાગ્યો છે। બીજી તરફ રઘુવંશી સેનાના અગ્રણી ગિરીશ કોટીચાએ સોશિયલ મીડિયામાં રાજેશ ચુડાસમાની તરફેણ કરી હતી। આ સર્વે રઘુવંશી સમાજનું એક સંમેલન હતું, મીટિંગ હતી। આ મીટિંગની અંદર તમારા જૂનાગઢ વિસ્તારના આજુબાજુના તમામ મહાજનોમાંથી અને અનેક રઘુવંશીઓ આમાં આવેલા સામેલ હતા। અમારી માંગ એક જ છે કે અમારે આ વખતે જે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે એમની ઉપર એક દાગ લાગેલો છે। એક ડોક્ટર અતુલ ચગ સાહેબ જે અમારા સેવાના ભેગદારી ડોક્ટર હતા, એમનો એક દાગ લાગેલો છે આત્મહત્યાનો। એમાં એનું આરોપી તરીકે નામ છે, એમની એફઆઈઆર નોંધાયેલ છે અને આ દાગી ઉમેદવારને બદલવા માટેની અમારી એક પેલા તો આક્રોશ સાથેની માંગ છે સર્વ સમાજની। આપણા પૂર્વ સંસદ અને હાલ નવા અત્યારે ચાલુ સંસદને ટિકિટ ન મળે એ માટે અને ટિકિટ એને ન આપે એના માટે ઉમેદવાર બદલાવે એવી ભાજપને ખાસ કરીને વિનંતી કરવા માટે મહાપરિષદે પણ ત્યારે બુહાર લગાવેલી છે અમારા। અને રઘુવંશીઓમાં એક આક્રોશ છે કે ભાઈ રાજેશભાઈને ઉમેદવાર પદ છે એનું રદ કરી અને બીજા અન્ય કોઈને ટિકિટ આપે। અમે સૌએ ભાજપને વરેલા છીએ, ભાજપ સાથે જોડાયેલા છીએ, અમારે કોઈને ભાજપ સાથે કોઈ વાંધો